મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે પૂરો કર્યો હતો. હવે મિત્રો આજે આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એનું રિયલ ફંડામેન્ટલ આજથી આપણે સ્ટાર્ટ કરશું. પણ તે પહેલાં મિત્રો મારે તમને એક વસ્તુ જણાવવાની ઈચ્છા થઈ છે કે આપણે સબ્જેક્ટ કયો ભણીએ છીએ એનું નામ તમને બધાને ખબર હશે. વોટર્સ રિસોર્સ મેનેજમેન્ટ. ક્લિયર? આપણા સબ્જેક્ટનું નામ શું છે? વોટર રિસોર્સ મેનેજમેન્ટ. ઓકે, હવે આ સબ્જેક્ટ આપણને ખબર છે કે વોટર રિસોર્સ મેનેજમેન્ટ આપણો સબ્જેક્ટ છે. પણ વોટર રિસોર્સ આપણે ક્યારે કરી શકીએ? વોટર રિસોર્સ એટલે કે પાણીનો સ્ત્રોત. હવે પાણીનો સ્ત્રોત આપણે ક્યારે ઊભો કરી શકીએ એની વિશે કોઈ માહિતી ખરી? ઓકે, તો કે એક એવી રીતે કહી શકીએ કે સર વરસાદ દ્વારા આપણે જે પાણી આવે છે એ પાણીને આપણે કોઈ એક જગ્યાએ સંગ્રહ કરીએ. ક્લિયર? પણ તમને ખબર છે વરસાદ કેટલો પડવાનો છે? વરસાદ કયા વરસાદ પડશે તો એ બરફ સ્વરૂપે હશે કે પાણી સ્વરૂપે હશે? આપણને એનો તો અભ્યાસ ખબર હોવી જોઈએ. એના કયા ટાઈપ્સ છે, એનું ડિટેલ ફંડામેન્ટલ શું છે, તો એ આપણે શેમાં અભ્યાસ કરવાનું છે? પાણીનું સમગ્રત અભ્યાસ આપણે હાઇડ્રોલોજીમાં કરવાનું છે. ક્લિયર? અને બીજો આપણું અલગથી પાર્ટ આવશે કે જે આપણે ભણવાનું છે વોટર રિસોર્સમાં. ધીસ ઇઝ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ઓલ્સો ઇઝ ઇરિગેશન પર્પઝ. એન્ડ થર્ડ વન ઇઝ વોટર રિસોર્સિસ ઓલ્સો ઇઝ પાવર જનરેશન. ઓકે, તો કે ત્રણ એના મુખ્ય પર્પઝ છે. એમાંથી હવે આજે આપણે ભણવાનું સ્ટાર્ટ કરવું છે હાઇડ્રોલોજી. હાઇડ્રોલોજી એટલે શું? પહેલો ક્વેશ્ચન થાય મિત્રો. હવે અહીંયાથી આપણે હાઇડ્રોલોજી વિશે ડિટેલ ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન્સ તમને પૂછે ડેફિનેશન ઓફ હાઇડ્રોલોજી. તમને કોઈ પૂછે હાઇડ્રોલોજી એટલે શું, તો શું કહીએ આપણે મિત્રો? હાઇડ્રોલોજી એટલે શું એવો કોઈ ક્વેશ્ચન કહે તો શું કહીએ? ગુજરાતીમાં કોઈ પૂછે તો આપણે કહીએ કે પૃથ્વીની સપાટીથી જમીનની ઉપર કે પૃથ્વીની સપાટી ઉપરથી પાણીનું બાષ્પમાં રૂપાંતર થવું, વાદળ બનવું અને વાદળમાંથી પાણીનું ફરીથી જમીન ઉપર આવવું. આમ પાણીની એક સર્ક્યુલેટરી સિસ્ટમ બને. પૃથ્વી ઉપરથી જઈને પૃથ્વીથી વાદળ એટલે કે આકાશમાં જાય, એટમોસ્ફિયરમાં જાય, એટમોસ્ફિયરથી પાછું પૃથ્વી ઉપર આવે. એમ આખી એક સર્ક્યુલેટરી સિસ્ટમ ક્રિએટ થાય. આ સર્ક્યુલેટરી સિસ્ટમને કહેવાય છે હાઇડ્રોલોજિકલ સાયકલ. ક્લિયર? હાઇડ્રોલોજિકલ સાયકલમાં સૌથી મહત્વનું રીઝન છે હાઇડ્રોલોજી. વોટ ઇઝ મીન્સ બાય હાઇડ્રોલોજી? તો હવે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ હાઇડ્રોલોજી એટલે શું. તો હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ. હવે યાદ રાખજો કે હાઇડ્રોલોજી એ આપણી સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચની માટે કામની નથી. હાઇડ્રોલોજી ઇઝ ડિરાઈવ ઓલ બ્રાન્ચ માટે બેઝિક સ્ટડી. પણ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ આપણે કેની માટે કહી શકીએ? ઇરિગેશન માટે. કેમ કે વરસાદ પડે છે એમાંથી અડધું પાણી શું થાય છે? ઇવાપોરેશન થઈ જાય, અડધું ગ્રાઉન્ડની અંદર ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય, બાકીનું જે પાણી વધે એનું રનઓફ થાય. અને રનઓફમાં બી આપણે એ પાણીને રોકવા માટે ડેમ સ્ટ્રક્ચર બનાવીએ, રિઝર્વોયર બનાવીએ, ચેનલ સેક્શન પ્રોવાઈડ કરીએ. તેના દ્વારા તે પાણી શું થાય? અંતરિયાળ ગામો સુધી પહોંચે. ધેટ્સ કામ એટલે કે એ કામ કોનું આવશે? સિવિલ એન્જિનિયરિંગ. ઇઝ અ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. ક્રિએટ ઇરિગેશન ઇઝ ઓલ્સો ઇઝ અ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. બટ વોટર engineering at hydrology is a not branch of civil engineering specific because the study of all of them કે બધાને તમારે વોટર વિશે તો જાણવું જ પડશે કે વોટર આવે છે કેવી રીતે. ક્લિયર? કે વોટરનો રિસોર્સ કેવી રીતે થઈ શકે. હવે જ્યાં ત્યાં તમે ડેમ ના ક્રિએટ કરી શકો. ક્લિયર? કે તમે જ્યાં ત્યાં ઈચ્છા થઈને ડેમ ના બનાવી શકે, કેમ કે એની માટે ઘણા બધા કોસ્ટ અને ઘણા બધા લોકોને એની પાછળની મહેનત હોય છે. ઘણી બધી ડિઝાઇન, ઘણી બધી એનાલિસિસ, ઘણા બધા ડિકેટ્સનું રીડિંગ, ત્યારબાદ એ જગ્યાએ આપણે બ્રિજ ક્રિએટ કરીએ, ડેમ બનાવીએ છીએ. ક્લિયર? તો હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ
હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ વિચ ડીલ વિથ, હવે આ ત્રણ શબ્દ ખાસ, occurrence, circulation and distribution of water upon, over and beneath of the earth surface. ક્લિયર? ફરીથી એક વખત આપણે સમજીએ. હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ, એક વિજ્ઞાન છે. હાઇડ્રોલોજી એ કોઈ બ્રાન્ચ નથી કે કોઈ એન્જિનિયરિંગનું સ્ટડી નથી. ક્લિયર? હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ વિચ ડીલ વિથ occurrence, circulation and distribution of water. છેલ્લે શબ્દ કયો વાપર્યો છે? occurrence, circulation and distribution. એટલે કે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે, પાણીની સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે કેવી રીતે પાણીનું સર્ક્યુલેશન થાય છે, અને પાણી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એની સમગ્રતઃ ચર્ચા કોની? પાણીની. શેમાં કરવામાં આવે છે? હાઇડ્રોલોજી. હાઇડ્રોલોજી કોની સાથે સંકળાયેલ છે? વિજ્ઞાન સાથે. occurrence, circulation, distribution of water upon, over and beneath of the earth surface. કોઈ સરફેસ ઉપર? પૃથ્વીની સપાટી ઉપર. એટલા બેઝિક થિંગ્સ આપણે જોઈએ. પૃથ્વીની સપાટી ઉપરથી પાણીનું કેવી રીતે આવવું, પાણીનું કેવી રીતે સાચવવું, અને પાણીનું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થવું, વહેંચાવવું, એના વિશેની સમગ્ર વાત આપણે હાઇડ્રોલોજીમાં ચર્ચા કરીએ છીએ. ક્લિયર? હવે મેન પ્રોસેસ તમને ખબર હશે કે હાઇડ્રોલોજી પાણી આવે ક્યાંથી? તો આપણે બધા નાનેથી ખબર છે. નાનેથી એક જ વસ્તુ, ચોમાસું આવે એટલે આપણે બધા નાહીએ. પણ ચોમાસું એટલે કે વરસાદી સિઝન. વરસાદ એટલે કે પાણી એટલે કે આપણે અત્યાર સુધી એવું જ વિચાર્યું છે કે આકાશમાંથી જે પડે એને આપણે રેન કહીએ, બરફ પડે એને સ્નો કહીએ. પછી આપણી ખોટી માન્યતા હતી. એટમોસ્ફિયરમાંથી, ક્લાઉડ્સમાંથી જે પૃથ્વીની સપાટી ઉપર આવે એ જે બી ફોર્મમાં હોય, એ પછી બરફના ફોર્મમાં હોય કે પછી લિક્વિડ ફોર્મમાં હોય કે પછી ધુમ્મસ સ્વરૂપે હોય કે પછી હિલ સ્વરૂપે હોય, એ કોઈ બી સ્વરૂપમાં હોય. ક્લિયર? પણ એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે, એક લિક્વિડ સ્વરૂપે આવે છે, એક મોઇશ્ચર સ્વરૂપે આવે છે, તો એને આપણે કહીએ છીએ પ્રેસિપિટેશન. ખાસ એક નામ સાંભળજો, પ્રેસિપિટેશન. એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરવાની છે. એનું આખું અલગ ચેપ્ટર આવશે, પ્રેસિપિટેશન. ક્લિયર? પછી સેકન્ડ, હવે પૃથ્વી પર વરસાદ આવી ગયો. સમજજો, હું જે કહું છું એ ખાલી વાતો નથી કરતો. તમારી બુકમાં આખું ડિટેલ આપેલું છે, પણ હું તમને બને ત્યાં સુધી એક્સપ્લેનેશન કરવાનો ટ્રાય કરું છું. કેમ કે બધી વસ્તુ અહીંયા લખીશ તો આપણે સિલેબસ જ પૂરો નહીં થાય. એટલે અમુક વસ્તુ હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું, કેમ કે બેઝિક થિંગ્સ છે કે બેઝિક તમે જો વિચારશો તો અલ્ટિમેટલી ખબર પડી જશે. બીજી વાત કરું કે ચલો પાણી સ્વરૂપ, વરસાદ સ્વરૂપે આપણે અહીંયા પાણી આવ્યું. ઓકે, હવે પૃથ્વીની સપાટી ઉપર જો પાણી આવશે તો તમને બધાને ખબર છે કે વરસાદ આવે, વરસાદ આવ્યા પછી શું થાય છે? ફરીથી આ પ્રોસેસનું શરૂઆત થઈ જાય. એટલે શું થાય? થોડા દિવસ પછી સૂર્ય આવશે. સૂર્ય શું કરશે? પાછું ગરમીને લીધે ઇવાપોરેશન થશે. ક્લિયર? તો બીજો શબ્દ આવશે ઇવાપોરેશન. હવે બધું પાણી ઇવાપોરેશન નહીં થાય. અમુક પાણી શું થશે? સરફેસ ઉપરથી, સરફેસની નીચે અંડરગ્રાઉન્ડ સોર્સિસમાં જશે. તો એ જે પાણી અંદર ઉતર્યું જમીનની અંદર, ઇનફિલ્ટ્રેશન. આ બધા સાયન્ટિફિક ટર્મ છે કે જેની વિશે આપણે સમજવાનું છે. ઇનફિલ્ટ્રેશન થયું, ઇવાપોરેશન થયું, એ પછી કંઈક પાણી તો બચ્યું હશે. ક્લિયર? એમાં બી આપણે જોઈએ તો ઘણી વખત આપણે ઇરિગેશન પર્પઝથી યુઝ કરતા હોય, સૌથી વધારે એગ્રીકલ્ચર. તો તમને નહીં ખબર હોય કે પાણીના લીવ્સ હોય ને, લીવ્સ પાંદડામાંથી પણ અમુક સ્ત્રોત હોય પાણીના, એમાંથી પણ શું થાય છે?
પાણી શોષે, ઇવાપોરેટ થાય, તો એને કહેવાય ટ્રાન્સપિરેશન. લીવમાંથી જે જાય ઇવાપોરેટ થાય એને ટ્રાન્સપિરેશન. નેક્સ્ટ, ઇવાપોરેશન, ઇન્ફિલ્ટ્રેશન, ટ્રાન્સપિરેશન થયા પછી એક ચોથો ફેઝ, કે હવે સાહેબ આ 3 ફેઝ પૂરા થઈ ગયા પછી તો કંઈક પાણી બચતું હશે ને. ધેટ ફેઝ ઇઝ રન ઓફ, વહેતું પાણી. તો મિત્રો આપણે આગળ જેમ જેમ અભ્યાસ કરશું તેમ તેમ આપણે બધા વર્ડિંગનું ડિટેલ તો અભ્યાસ કરશું. પણ કે સર આવું અમને હજી થોડુંક સમજાયું નથી, આ 5 શબ્દો તમે સમજી ગયા કે પ્રેસિપિટેશન એટલે શું, ઇવાપોરેશન, ઇન્ફિલ્ટ્રેશન, ટ્રાન્સપિરેશન, રન ઓફ, એની વિશે આપણે હાઇડ્રોલોજીમાં ચર્ચા કરવાની છે. ક્લિયર? હવે ઘણી વખત આની ઉપર અલ્ટિમેટલી હાઇડ્રોલોજી આની પર ડિપેન્ડ્સ રહી છે. હાઇડ્રોલોજી જો મેન કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેતી હોય તો એ પ્રેસિપિટેશન, ઇવાપોરેશન, ઇન્ફિલ્ટ્રેશન, ટ્રાન્સપિરેશન અને રન ઓફ, આ 4 ફેક્ટર ઉપર, અને મોસ્ટલી 5 રન ઓફ આપણે ગણીએ તો 5 ફેક્ટર ઉપર હાઇડ્રોલોજીનું સૌથી વધારે ભારણ હોય. હમણાં જ આપણે વાત કરી હાઇડ્રોલોજી એટલે કે વોટર, વોટરની એક સર્ક્યુલેટરી સિસ્ટમ, ધેટ ઇઝ હાઇડ્રોલોજી. ક્લિયર? મિત્રો ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે જીપીએસસીમાં, અને મિત્રો ઘણી વખત આમાં ફસાઈ પણ છે. તમને પૂછ્યું હોય ધ સાયન્સ વિચ ડીલ વિથ ધ અકરન્ટ સર્ક્યુલન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોટર અપોન ઓવર ધ બેનેથ ઓફ ધ અર્થ સરફેસ, ધેટ ઇઝ કોલ્ડ, નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય, હાઇડ્રોલોજિકલ સાયકલ, હાઇડ્રોલિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ. આપણે લોકો ફ્લુઇડ મેકેનિક્સમાં આપણે હાઇડ્રોલિક્સ ભણ્યા હતા. હાઇડ્રોલિક્સનો આપણે ઓલરેડી અભ્યાસ કરી દીધો આગળના સેમમાં, એટલે એ હાઇડ્રોલિક્સ નથી. એ તો આપણે શું અભ્યાસ કરતા હતા, પાણી ઉપર આપણે કોઈ ફોર્સ, કમ્પ્રેસિબલ, ઇનકમ્પ્રેસિબલ, લિક્વિડ ઉપર કંઈ ફોર્સ લગાડતા એનું બિહેવિયર આપણે જે જાણતા એ એનું હતું હાઇડ્રોલિક્સ. અહીંયા છે હાઇડ્રોલોજી, એટલે કે આપણે સ્પેસિફિકલી પાણી ઉપર જ અભ્યાસ કરવાનો છે, અને પાણી કઈ રીતે આપણે બચાવી શકીએ અને એની માટેના કયા ફેક્ટર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો એ અભ્યાસ કોની ઉપર થાય? હાઇડ્રોલોજીમાં. આવડશે? હવે સાથે સાથે હાઇડ્રોલોજી છે પણ એમાં બી આપણે અત્યારે મિત્રો ઘણું બધું સાયન્ટિફિકલી આગળ વધ્યા. હાઇડ્રોગ્રાફ એટલે કે કેટલું પાણી પૃથ્વી પર આવે એનું 10 આપણે હવે ડેમ બનાવીએ તો ઘણા બધા ડિકેટ્સના આપણી પાસે રીડિંગ હોવા જોઈએ. તો આપણે બધા રીડિંગ આપણે ઇન્ક્લુડ શેમાં કરીએ છીએ? અંડર ધ હાઇડ્રોલિક બટ યુઝેસ ઓફ સાયન્સ. ઓકે, નેક્સ્ટ મિત્રો આજે આપણે હવે વાત કરવી છે હાઇડ્રોલોજિકલ સાયકલ. ઓકે, વિઝિબલ છે? હવે હાઇડ્રોલોજિકલ સાયકલ એ શું છે? ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મ ટર્મ એપ્લાય ટુ સર્ક્યુલેશન ઓફ વોટર. હાઇડ્રોલોજિકલ સાયકલ ડિસ્ક્રિપ્ટિવ ટર્મ છે કે એ વોટરની એક સર્ક્યુલેટરી સિસ્ટમને બતાડે છે. એટલે કે વોટર કેવી રીતે, કે દરિયામાંથી શું થાય, પાણીનું ઇવાપોરેટ થઈ જાય, એટલે કે આ બાય સપોઝ સી વોટર ઇવાપોરેશન થઈ જાય, ઇવાપોરેશન થઈને ક્લાઉડ બને, ક્લાઉડ થઈને ક્લાઉડ કન્ડેન્શન થાય, એટલે એનું શું થાય, વરસાદ પડે, પ્રેસિપિટેશન થાય, પ્રેસિપિટેશનમાંથી ઇવાપોરેશન સ્વરૂપે, ટ્રાન્સપિરેશન સ્વરૂપે, ઇન્ફિલ્ટ્રેશન સ્વરૂપે પાણીનો વ્યય થાય, એટલે કે અંડરગ્રાઉન્ડ સોર્સિસમાં જાય, ત્યાંથી બચીનું પાણી હોય બધું શું થાય, રન ઓફ થઈ જાય. એટલે ઘણી જગ્યાએ તમને દેખાડ્યું હશે જો નીચેથી ગ્રાઉન્ડ વોટર ફ્લો, એટલે કે રન ઓફ ઇઝ અ નોટ મેન પાર્ટ ઓફ ધ હાઇડ્રોલોજિકલ સિસ્ટમ. ક્લિયર? બટ એન્જિનિયરિંગ હાઇડ્રોલોજી ઇઝ અ રન ઓફ ઇઝ કમ્પલસરી એટેમ એન્ડ એજ્યુકેટેડ. એટલે કે એનો વિશે આપણે થોડું ઘણું નોલેજ લેવું જરૂરી છે, બિકોઝ જે રન ઓફ વોટર હશે એ જ વોટરને આપણે એઝ પર ડેમ સ્ટ્રક્ચર રિસોર્સમાં આપણે ઉપયોગ કરી શકશું. નર્મદા ડેમ છે, નર્મદા ડેમનો કેચમેન્ટ એરિયા કેટલો રાખવો, કેચમેન્ટ એરિયા કેટલા વિસ્તાર પૂરતો હોય, એનો ડાઉનવર્ડ સ્લોપ કેટલો રાખવો, કેમ કે ડાઉનસ્ટ્રીમ એરિયામાં કેટલાને એટેક કરી શકતું હોય. તો કે આ સમગ્ર તો માહિતી એઝ પર એન્જિનિયરિંગ સ્ટડી માટે ઉપયોગી ક્યારે થાય, કે જ્યારે તમે લોકોએ એનો રન ઓફ વિશે ચર્ચા કરી હોય, કેટલું વોટર છે એની વિશે તમે ભણ્યા હોય તો ખબર પડે. ક્લિયર? એટલે આ સબ્જેક્ટ તમે લોકો જો ઊંચા ડ્રીમ જોયા હોય કે મારે ડેમ બનાવવો છે, મારે બ્રિજ ઉપર કામ કરવું છે, તો એને માટે આ સબ્જેક્ટને ડિટેલ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. એટલે આ સબ્જેક્ટને એમના સમજતા કે થિયરેટિકલ છે, પાસ થઈ જશું, કંઈ કામમાં નહીં આવે. મિત્રો ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ છે. ક્લિયર? હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ, તમને આ ફિગર જોવાય છે,
તમારી બુકમાં બી આ ફિગર આપેલી છે, એટલે જ મેં આ ફિગર સમજાવવા માટે તમને ઉપયોગી છે. કેમ કે અને નથી અત્યારે તમારી પાસે બુક, તો તમે લોકો અત્યારે આ ફિગરને અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલાં આ ગ્રાફ જે છે એ હાઇડ્રોલોજિકલ સાયકલને રિપ્રેઝેન્ટ કરે. ક્લિયર? પહેલો પોઈન્ટ કે હાઇડ્રોલોજિકલ સાયકલને રિપ્રેઝેન્ટ કરે. ક્લિયર? બીજો પોઈન્ટ કે હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે શું? ડેફિનેશન હમણાં હું આખું લખું છું એનું, પણ પહેલાં એક વખત આપણે સમજી લઈએ. હાઇડ્રોલોજિકલ સાયકલ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ ટર્મ એપ્લાઇડ ટુ સર્ક્યુલેશન ઓફ વોટર. એપ્લાઇડ ધ સર્ક્યુલેશન ઓફ વોટર, પણ સર્ક્યુલેશન વોટર ક્યાંથી થાય? તો ફ્રોમ ધ ઓશન ટુ ધ એટમોસ્ફિયર, એટલે કે દરિયામાંથી ઇવાપોરેશન થઈને એટમોસ્ફિયરમાં જાય અને એટમોસ્ફિયરમાંથી કન્ડેન્સન થઈને ગ્રાઉન્ડ ઉપર આવે, પાછું દરિયામાં જાય, પાછું ક્લાઉડ બને, પાછું જમીન ઉપર આવે, પૃથ્વી પર, ત્યાંથી પાછું રન ઓફ થઈને ઇવાપોરેટ થાય દરિયામાં, પાછું ક્લાઉડ્સ થાય, કન્ડેન્સન થાય, એવી રીતે આખી એક સિસ્ટમ બને. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે સર આ સર્ક્યુલેટરી વોટર સિસ્ટમ છે એનો કોઈ ઓરિજિન હશે? તો ખાસ યાદ રાખજો કે આ સર્ક્યુલેટરી સિસ્ટમનું કોઈ જ ઓરિજિન નથી, કે ક્યાંથી ઉત્પન્ન થાય એનો કોઈ ઓરિજિન નથી. હવે ઘણી વખત હું એમ કહી શકું કે મને ઇવાપોરેશનનું નોલેજ નથી, વરસાદ પડ્યો, ડેમ ભરાણો, તો બી માની જવાય. ઘણા લોકો એમ કીધું કે દરિયામાંથી ઇવાપોરેશન થયું એટલે વરસાદ પડ્યો, તો બી માની જવાય. એટલે કે આનું કોઈ જ ઓરિજિન નથી. બે જ આપણે વાત કરીએ, અર્થ વોટર સર્ક્યુલેટરી સિસ્ટમ છે કે જેને આપણે હાઇડ્રોલોજિકલ સાયકલ કહીએ છીએ. હાઇડ્રોલોજિકલ સાયકલનું કોઈ ઓરિજિન નથી. એટલે નકર ઘણી વખત તમે કાર્બન ડાયોક્સાઇડની સાયકલ ભણતા હોય, તમે નાઇટ્રોજન ચક્ર ભણતા હોય, તો એનું એક ઓરિજિન તમે પ્રોવાઈડ કરતા હોય. પણ જ્યારે આનું કોઈ ઓરિજિન નથી, હાઇડ્રોલોજિકલ સાયકલનું, ઓક્સિજન સાયકલનું કોઈ ઓરિજિન ના હોય. ક્લિયર? એટલે ખાસ વસ્તુ યાદ રાખજો. સૌથી પહેલાં શું થશે? ઇવાપોરેશન થશે. કોનું? સનનું. હવે ઇવાપોરેશન ક્યારે થાય? કે જ્યારે વોટરની ડેન્સિટી એટમોસ્ફિયરની ડેન્સિટી કરતાં કેવી હોય? વધારે હોય, પણ એ ઓછી થાય, એટલે કે વેપર ફોર્મમાં કન્વર્ટ થાય, ત્યારે એની ડેન્સિટી ઓછી થવાને લીધે શું થશે? એ બાષ્પમાં રૂપાંતરિત થઈને હવામાં જશે. હવામાં જઈને એની બાષ્પની ડેન્સિટી, એની ડેન્સિટીમાં એનો ફેરફાર થવાથી ક્લાઉડ્સ ફોર્મમાં રૂપાંતરિત થશે. આ ક્લાઉડ ફોર્મ શું થશે? સડન ઇન ટેમ્પરેચર ચેન્જીસને લીધે શું થશે? એનું કન્ડેન્સન થશે, અને કન્ડેન્સનને લીધે વરસાદમાં, એટલે કે પ્રેસિપિટેશન થશે. હવે એ પ્રેસિપિટેશન, બાય સપોઝ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ, તો એ જ જો પ્રેસિપિટેશન જમ્મુ કાશ્મીર જગ્યાએ થતું હશે તો ત્યાં સ્નો સ્વરૂપે થશે. એ જ પ્રેસિપિટેશન સાઉથ બાજુના, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર એ બાજુ થશે તો એ રેની સ્વરૂપે થશે. ક્લિયર? ફાવશે? તો આ શું હતું? હાઇડ્રોલોજિકલ સાયકલ. તમને ડ્રો કરતા આવડે? કેવી રીતે લખવાનું? કે સૌથી પહેલાં પાણીનું દરિયાના જગ્યાએથી શું થશે? ઇવાપોરેશન થશે. કોની? સૂર્યની હાજરીમાં. ઇવાપોરેશન થઈને શું થશે? વેપરમાં રૂપાંતરિત થશે. અહીંયા હું લખી દઉં, વેપર કન્વર્ટ થશે. આ વેપર અહીંયા પહોંચશે. એ વેપરનું શેમાં રૂપાંતરિત થશે? ક્લાઉડ્સમાં. આ ક્લાઉડ્સનું શું થશે? કન્ડેન્સેશન થશે. તો શું પડશે? પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન અલગ સ્વરૂપે પૃથ્વી પર, આ જમીન ઉપર આવશે. તેમાંથી અડધા ભાગનું ઇન્ફિલ્ટ્રેશન થઈ જશે. અડધા ભાગનું ઇન્ફિલ્ટ્રેશન એટલે કે પર્કોલેશન જમીનની અંદર થશે. પછી અડધા ભાગનું શું થશે? ટ્રાન્સપોર્ટેશન થઈ જશે. અડધા ભાગનું ટ્રાન્સપિરેશન એટલે કે પાંદડાની લીવમાંથી એનું ટ્રાન્સપિરેશન થશે. પાછું અડધું ઇવાપોરેશન થશે. એમ બાકીનું રહેલું પાણી પાછું રન ઓફ થઈને દરિયામાં આવશે. ત્યાં પાછું એનું ઇવાપોરેશન થશે, વેપર થશે, ક્લાઉડ્સ, કન્ડેન્સન, પ્રેસિપિટેશન, ઇન્ફિલ્ટ્રેશન થઈને સ્પ્રિંગ, એમાંથી અંડરગ્રાઉન્ડ વોટર સોર્સિસમાંથી પાછું દરિયામાં, ત્યાંથી પાછું. એવી રીતે કન્ટિન્યુઅસલી એક સિસ્ટમ ક્રિએટ થશે. આ જે સિસ્ટમ બની એને શું કહેવાય? હાઇડ્રોલોજિકલ સાયકલ. ઓકે, તો હાઇડ્રોલોજિકલ સાયકલની કોઈ પ્રોસેસ પૂછે કે વિચ પ્રોસેસ હાઇડ્રોલોજિકલ સાયકલ શુડ બી ડન, તો તમારે કહેવાનું એને ઇવાપોરેશન એન્ડ ટ્રાન્સપિરેશન, ઇવાપોરેશન એન્ડ ટ્રાન્સપિરેશન, પ્રેસિપિટેશન એન્ડ રન ઓફ. ક્લિયર? આવડશે? તો આપણે જોઈએ અહીંયા, હું તમને પહેલા હાઇડ્રોલોજિકલ સાયકલના
અમુક પોઈન્ટ વિશે વાત કરી દો. હાઇડ્રોલોજિકલ સાયકલ, ડેફિનેશન ઓફ હાઇડ્રોલોજિકલ સાયકલ. તો યાદ રાખજો, હાઇડ્રોલોજિકલ સાયકલ is a descriptive term. હાઇડ્રોલોજિકલ સાયકલ હું એક ડિસ્ક્રિપ્ટિવ ટર્મ છે એપ્લાઇડ ટુ ધ circulation of water system. Circulation of water. હાઇડ્રોલોજિકલ સાયકલ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ ટર્મ. હાઇડ્રોલોજિકલ સાયકલને બીજી રીતે આપણે શું કહીએ? સર્ક્યુલેશન ઓફ વોટર. પણ સર્ક્યુલેશન ઓફ વોટર ક્યાંથી થાય? સર્ક્યુલેશન ઓફ વોટર ફ્રોમ ધ ઓશન ટુ ધ એટમોસ્ફિયર. ઓશન ટુ ધ એટમોસ્ફિયર એટલે કે દરિયામાંથી એટમોસ્ફિયરમાં. તો કેવી રીતે? બાય ઇવાપોરેશન, આમાં ટૂંકમાં લખું છું ટ્રાન્સપિરેશન એન્ડ ટ્રાન્સપિરેશન. તો કે આ રીતે શું થશે? પાણીનું જમીન ઉપરથી જશે એટલે કે જમીન ઉપર એટલો સ્ત્રોત ઘટશે એટલે કે ઓશન ટુ ધ એટમોસ્ફિયર, ઓશન ટુ ધ એટમોસ્ફિયર બાય ઇવાપોરેશન, ટ્રાન્સપિરેશન, ટ્રાન્સપિરેશન સ્વરૂપે. અને બીજી રીતે આપણે વાત કરીએ પછી શું થશે? એન્ડ બેક ટુ ધ ઓશન અગેન. હવે બેક ટુ ધ ઓશન અગેન કેવી રીતે આવશે? બાય રન ઓફ. હવે એમાંથી અડધું બેક ટુ ધ ઓશન અગેન આવે તો એમાંથી શું થશે? કયા કયા સ્વરૂપમાં? તો તમને બધાને ખબર છે ઇનફિલ્ટ્રેશન. ઇનફિલ્ટ્રેશન એટલે કે ઓલરેડી એક શબ્દ. હવે એક પર્કોલેશન શબ્દ. મિત્રો જ્યારે આપણે આગળ ભણશું ત્યારે હું તમને ડિટેલ સમજાવીશ ઇનફિલ્ટ્રેશન અને પર્કોલેશન આ બેનો મતલબ શું છે. ક્લિયર? તો ઇનફિલ્ટ્રેશન અથવા તો પર્કોલેશન સ્વરૂપે અડધું પાણી અને ત્યારબાદ અંડરગ્રાઉન્ડ વોટર સોર્સિસ અને પછી શું થશે? રનઓફ દ્વારા એ પાણી પાછું ઓશનમાં જશે. આમ ત્યાં જઈને પાછું એનું ઇવાપોરેટ થશે. એટલે કે આ રીતે એક હાઇડ્રોલોજિકલ સાયકલ ક્રિએટ થશે. હાઇડ્રોલોજિકલ સાયકલ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ ટર્મ એપ્લાઇડ ટુ ધ સર્ક્યુલેશન ઓફ વોટર ફ્રોમ ધ ઓશન ટુ ધ એટમોસ્ફિયર by evaporation, transpiration, evapotranspiration and back to the ocean again is runoff, and infiltration percolation is also study again this chapter. Clear? તો આજે આપણે શું ભણ્યા? તો કે હાઇડ્રોલોજી એટલે શું, હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે શું. અને મિત્રો આજે એક વધારે ક્વેશ્ચન તમને કહી દઉં. પ્રોસેસ ઓફ હાઇડ્રોલોજિકલ સાયકલ. આની આપણે એન્ડ ચેપ્ટર કરીએ આજના લેક્ચરનું, તે આપણે એક વસ્તુ શીખીએ કે વોટ ઇઝ અ પ્રોસેસ ઓફ હાઇડ્રોલોજિકલ cycle. Which process could be follow the hydrological cycle? So main three process. First, evaporation, transpiration and evapotranspiration. So evaporation and transpiration. And second શું થયું? હવે ઓશન ટુ એટમોસ્ફિયર, ઓશનથી એટમોસ્ફિયરમાં થયું અને બેક ટુ ઓશન અગેન પાછું આવ્યું. તો એની માટે એક બેક ટુ ધ આવ્યું. તો ત્યાં તમારું સેવા કયા સ્વરૂપે આવ્યું? પ્રેસિપિટેશન સ્વરૂપે આવ્યું, વરસાદ સ્વરૂપે, સ્નો સ્વરૂપે. તો સેકન્ડ આપણે શું ભણશું? પ્રેસિપિટેશન એન્ડ ઇટ્સ ફોર્મ. એન્ડ થર્ડ વન ઇઝ ઓલ્સો સ્ટડીઝ રન ઓફ. ક્લિયર? તો આ ત્રણનો અભ્યાસ આપણે જેમ જેમ ચેપ્ટર આગળ ચાલશે એમને એનો અભ્યાસ કરશું. ક્લિયર? તો નેક્સ્ટ ટાઈમ પહેલું મિત્રો આપણે પ્રેસિપિટેશનથી સ્ટાર્ટ કરશું, પછી ઇવાપોરેશન, ટ્રાન્સપિરેશન અને પછી રન ઓફ. ક્લિયર? તો ખાસ મિત્રો ડિટેલ અભ્યાસ માટે આ લેક્ચર ખાસ ભરતા રહેજો. તમે જેટલા લેક્ચર જો ભરશો એટલું તમારું નોલેજ ગેઇન થશે. કેમ કે ફિઝિકલી આપણે ક્યારે લેક્ચર થશે, ક્યારે તમે સામે આવશો, ક્યારે હું તમને બોર્ડ ઉપર ભણાવીશ એ તો શક્ય થતું જ નથી, કેમ કે કોરોના મહામારી છે. પણ મિત્રો બને એટલા પ્રયત્નોથી દરેક ફેકલ્ટી તમને ઘરે રહીને એટલો પ્રયત્ન કરે છે. તો મિત્રો તમારો એફર્ટ હશે
એફર્ટ હોય એટલું એક્શન આવે. ક્લિયર? એટલે કે તમે જેટલું અમને પ્રોત્સાહિત કરશો એટલું અમે વધારે મહેનત કરશું. ક્લિયર? તો ખાસ લેક્ચર ભરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો, જય સ્વામિનારાયણ.